ઓકે હાલો છોડ નમસ્કાર સાહેબ, આજે તમે ગ્રાઉન્ડમાં આવ્યા, ખરેખર અમને આનંદ છો. પેરાસ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે. સાહેબ, આજે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો દરેક દિવ્યાંગ સાથે? બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. બરાબર. દિવ્યાંગ હોવા છતાં કે મુસીબતોમાંથી નીકળીને જે બધા સપોર્ટ કરે છે અને છોકરાઓ આગળ વધે છે એ જોઈને બહુ ખુશી થઈ. અને આવી જ રીતે જે દિવ્યાંગ છે એ બધા આગળ વધતા રહે એવી શુભકામના અને બસ શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર સર. અને સર, તમને આજે અહીંયા વ્યવસ્થામાં કેવું લાગ્યું દરેક લોકો માટે? વ્યવસ્થા છે બહુ સારી અને બહુ સારો બધાનો સપોર્ટ છે, તો છોકરાઓ આગળ ડેફિનેટલી વધશે. અને અત્યારે જે પેરા છે કે નોર્મલ છે, બધા છોકરાઓની ટ્રેનિંગ ચાલે છે, જે સેન્ટર કામ કરે છે એ બહુ સારું કરે છે. આપણે ગૌરવભાઈ, કાંતિભાઈ પારીખ બધા જે કામ કરી રહ્યા છે એ બહુ સારું કામ કરે છે અને છોકરાઓને પ્રોત્સાહન મળે છે અને આવી જ રીતે કામ કરતા રહે એની સાથે જ. ખૂબ ખૂબ આભાર સર. આનંદ થયો. થેન્ક યુ સો મચ સર. અને હર વર્ષે તમે પણ અમારા દિવ્યાંગ લોકોને સપોર્ટ કરવા આવતા રહેજો. શુભકામના. ખૂબ ખૂબ આભાર સર. મહાકુંભનું આયોજન નડિયાદ ખાતે પોસ્ટ ક્લબમાં ખૂબ સરસ ને સારી રીતે થયું. આજે એથ્લેટિક્સમાં જમવાનું પણ સરસ છે, સવારે નાસ્તો પણ સારો હતો અને રિસ્પેક્ટેડ સ્ટાફ, સેવા કરવા વાળા બધા પણ છે. વ્હીલચેરમાં લઈ જાય, વ્હીલચેરમાં મૂકી જાય અને કાંતિભાઈ સાહેબ અને ચંદુભાઈ સાહેબના હેન્ડલિંગની અંદર ગૌરંગભાઈ અને બાબુભાઈ બધા મળી ખૂબ સરસ આયોજન કર્યું છે. તે બદલ અમે અમરેલી વતી દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ તરીકે હું આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓકે, ખૂબ ખૂબ આભાર. શું નામ છે તમારું? કયા જિલ્લામાંથી આવો? અચ્છા, તમને આજનું આયોજન કેવું લાગ્યું બેન? સવારે નાસ્તા પાણી કર્યા હતા? સરસ સરસ. અને હર વર્ષે આવતા રહેશો ને? સરસ. હાય જિગ્નેશ, શું નામ છે તમારું? કયા જિલ્લામાંથી આવો? અમદાવાદ. કઈ ઇવેન્ટમાં ભાગ લીધો તો? અચ્છા, આજનું આયોજન કેવું લાગ્યું? હા, સરસ ને. કેટલી ઉંમર છે તમારી? 16 વર્ષ. ને વાહ, સરસ. હર વર્ષે આવશો ને રમવા? થેન્ક યુ જિગ્નેશ.